તો ઓબેસિટીઝ મેદસ્વીતા એટલે શું? યસ, આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઓબેસિટી બહુ વધી રહી છે. જી. ઓબેસિટી એટલે મેદસ્વીપણું. જ્યારે મેદસ્વીપણા એટલે કે ફેટ, ચરબી, જ્યારે અમુક માત્રામાં શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય તેને ઓબેસિટી કહેવામાં આવે છે. તો એના માટે બહુ સરસ મજાનું એક ઇન્ડેક્સ છે, એને BMI કહેવાય છે. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. મતલબ કે તમારું હાઇટ જેટલી હોય એ પ્રમાણે તમારે નિશ્ચિત વજન હોય છે. જો એના કરતાં એ વધી જાય તો એને આપણે ઓબેસિટી કહીએ છીએ. ડાયાબિટીસ એટલી સ્પીડે વધી રહ્યું છે કે અત્યારે ઇન્ડિયા બીજા નંબરે છે વર્લ્ડમાં, પહેલું ચાઇના છે. જો આ સ્પીડે અત્યારે ડાયાબિટીસ વધશે તો 2045 સુધીમાં IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા મુજબ વર્લ્ડમાં ઇન્ડિયા પહેલા નંબરે થઈ જશે. જી જી. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ 30 મિનિટ વોક કરવાથી તમારું હાર્ટ એટેક તમારું બચી શકે છે. જી જી. નમસ્કાર, BS9 TV વિશેષમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. હર કોઈને રોજ સતાવતો પ્રશ્ન એટલે મેદસ્વીતા, ઓબેસિટી. હાલના સમયમાં લોકો ઘરે ઘરે ઓબેસિટીથી પીડાતા હોય છે. લોકોની લાઈફસ્ટાઈલ બદલાતા લોકો આવી ઓબેસિટી જેવી સમસ્યાઓનો શિકાર બનતા હોય છે. તો આજે આપણે ઓબેસિટી શું છે, તે કયા કારણે થાય છે, તેમાં કેવા કેવા જોખમો રહેલા છે, તેમાં કેવી કેવી કાળજીઓ લેવી જોઈએ, સાથે જ તેમાં ડાયટ સાથે જ એક્સરસાઇઝનું શું મહત્વ છે તે અંગે આજે આપણે માહિતી મેળવીશું. અને આ અંગે આપણી સાથે માહિતગાર કરવા આપણી સાથે છે ડોક્ટર મલય પારેખ, કે જેઓ હાર્વર્ડ USA અને લિવરપુલ UK માંથી ડિગ્રી પ્રાપ્ત કરી અને ડાયાબિટીસ અને ઓબેસિટીના સચોટ નિષ્ણાંત ડોક્ટર છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોથી ઓબેસિટી અને ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી છે. ઓબેસિટીથી પીડાતા અનેક લોકોને તેમની સારવાર આપી આ સમસ્યામાંથી મુક્તિ કરાવી છે. તો સૌપ્રથમ તો આપણે તેમની પાસેથી જાણીશું કે ઓબેસિટી એટલે શું છે. સિમલે સર, જે રીતે હર કોઈના રોજિંદા જીવનમાં એક મહત્વનો ભાગ છે મેદસ્વીતાને લઈને લોકો પીડાતા હોય છે, તો ઓબેસિટી મેદસ્વીતા એટલે શું? આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઓબેસિટી બહુ વધી રહી છે. ઓબેસિટી એટલે મેદસ્વીપણું. જ્યારે મેદસ્વીપણા એટલે કે ફેટ, ચરબી, જ્યારે અમુક માત્રામાં શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય તેને ઓબેસિટી કહેવામાં આવે છે. હવે ઓબેસિટી એક સિંગલ વર્ડ નથી, એની સાથે બીજો વર્ડ છે ઓવરવેટ. ઘણા પેશન્ટને ખબર નથી હોતી, ઘણા વ્યક્તિને ખબર નથી કે ઓવરવેટ છે કે ઓબેસિટી છે, એમાં બહુ મોટો ડિફરન્સ છે. એના માટેનું એક આપણી પાસે એક ઇન્ડેક્સ છે કે બોડી માસ ઇન્ડેક્સ, કે એના ઉપરથી આપણને ખબર પડે કે તમે નોર્મલ છો, ઓવરવેટ છો, તો ઓબેસિટી. પરંતુ ઓબેસિટીને સામાન્ય ભાષામાં કહી શકાય કે જ્યારે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ અમુક માત્રા કરતાં વધી જાય અને એને લીધે પછી બીજા બધા બહુ બધી તકલીફ થતી હોય છે, એને આપણે સામાન્ય ભાષામાં ઓબેસિટી કહીએ છીએ. ઓબેસિટીની જ્યારે ચર્ચા થાય છે તો ઓબેસિટી થવાના કારણો શું હોય? યસ, આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણું જે લાઈફસ્ટાઈલ છે એ બહુ જ અત્યારે એકદમ બેઠાડું જીવન થઈ ગઈ છે. જી. પ્લસ બીજું એ કહી શકાય કે આપણે ખાવા પીવાની જે પેટર્ન છે એને લીધે પણ ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્રીજું કારણ એક છે કે બાયોલોજિકલ ફેક્ટર અને સ્ટ્રેસથી પણ ઓબેસિટી પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે આપણે નાના હતા, આપણા જે બધા વડીલો હતા, ત્યારે એ લોકોનું આપણું રમવાનું બધું બહાર હતું, આપણે પ્લેગ્રાઉન્ડમાં. જ્યારે એ જ તમે ત્યાં જોઈ શકો છો કે બધા ફૂટબોલ રમતા હોય છે બાળકો, પણ એ મોબાઈલમાં રમતા હોય છે. પ્લસ જ્યારે અત્યારે ખાવા પીવાની જે પેટર્ન્સ હતી ટોટલી આપણું હવે વેસ્ટર્ન કલ્ચર અપનાવાઈ રહ્યું છે અને જમવામાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે, જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે, પ્લસ ચીઝ છે, બટર છે, આ બધાનું પ્રમાણ અતિ થઈ રહ્યું છે. પ્લસ મેંદો છે વધારે પડતો, એમાં આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે, તેલ તળેલું, તો આ બધાને લીધે આપણે મેદસ્વીપણું વધી રહ્યું છે. બીજું આપણું સ્ટ્રેસ લેવલ. પહેલાના જમાના કરતાં અત્યારે ધીમે ધીમે કોઈ પણ પછી સ્ટ્રેસ હોય, આર્થિક હોય, સામાજિક હોય, કોઈ પણ, કે એને લીધે પણ અત્યારે સ્ટ્રેસ લેવલને લીધે ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. અને ત્રીજું આપણું જે એક્સરસાઇઝ થવી જોઈએ, લાઈફસ્ટાઈલ અત્યારે ટોટલી બેઠાડું જીવન થઈ ગયું છે. જે પહેલાં જ આપણે એટલી ફિઝિકલ એક્ટિવિટી રહેતી હતી એ હવે ઓછી થઈ ગઈ છે. જે આપણી આપણે કહેવાય સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસને લીધે આપણું બેઠાડું જીવન વધી રહ્યું છે અને સામે આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ રહી છે. તો આ બધા પરિબળોને લીધે ધીમે ધીમે ઓવરવેટ અને ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે જે રોજિંદા લાઈફસ્ટાઈલ છે લોકોની ઘણી બધી ચેન્જ થઈ છે. પહેલાના સમયમાં હતી, અત્યારના સમયમાં ઘણા બધા ફેરફાર છે. તેના કારણે જે સ્ટ્રેસ લેવલ છે તેના કારણે કે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ છે તે તો જોવા મળતું જ હોય છે. તો જ્યારે ઓબેસિટી પર આપણે ચર્ચા કરીએ છીએ તો છે ઓબેસિટીઝ કોઈ પણ વ્યક્તિને છે તે કેવી રીતે ખ્યાલ આવે છે? સપોઝ કે કોઈ પેશન્ટ છે એને ખબર કેવી રીતના પડશે કે મને ઓબેસિટી છે? જી. તો એના માટેનું બહુ જ સિમ્પલ
કોઈ પણ પેશન્ટને વ્યક્તિને ખબર પડશે જ છે કે હું ઓબેસ છું કે નહીં. તો એના માટે બહુ સરસ મજાનો એક ઇન્ડેક્સ છે, એને BMI કહેવાય છે. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. મતલબ કે તમારું હાઇટ જેટલી હોય એ પ્રમાણે તમારે નિશ્ચિત વજન હોય છે. જો એના કરતાં એ વધી જાય તો એને આપણે ઓબેસિટી કહીએ છીએ. અને જુદા જુદા ક્લાસિફિકેશન છે, પરંતુ સૌથી મોસ્ટ કોમન છે કે BMI તમારું 25 થી નીચે રહેતી હોય તો તમે નોર્મલ કહી શકો. જ્યારે BMI તમારી 25 થી 30 ની વચ્ચે રહી તો એને આપણે ઓવરવેટ કહીએ છીએ. અને જ્યારે BMI 30 થી ઉપર જતી હોય છે તેને આપણે ઓબેસિટી કહીએ છીએ. એમાં પણ એનું સબ ક્લાસિફિકેશન છે, જે 30 થી 35 ની વચ્ચે આવે તો ઓબેસિટી સ્ટેજ 1 કહેવાય. 35 થી 40 ની વચ્ચે આવે તો ઓબેસિટી સ્ટેજ 2. અને જો તમારું BMI મોર ધેન 40 આવે એટલે કે એને આપણે મોર્બિડ ઓબેસિટી કહીએ અથવા તો ઓબેસિટી સ્ટેજ 3 કહેવામાં આવે છે. તો અને સિમ્પલ આપણે કહીએ કે જો તમારી હાઇટ સપોઝ કે ટૂંકમાં 160 સેન્ટીમીટર હોય તો તમારું વજન 60 કિલોથી અંદર રહેવું જોઈએ સામાન્ય ભાષામાં. તો આના ઉપરથી કોઈ પણ વ્યક્તિ એનો અંદાજ લગાવી શકશે કે હું નોર્મલ છું, ઓવરવેટ છું કે ઓબેસ છું. ઘણા બધા લોકો છે પોતાની જાતે જોઈને લાગતું જશે કે તે ફિટ છે, ફાઇન છે, પણ તેમના પણ ઓબેસિટીઝનું પ્રમાણ હોય તે ચોક્કસ જાણવું હાલ ઘણું જરૂરી બન્યું છે. જ્યારે ઓબેસિટીઝ છે તેના જોખમો વિશે આપણે વાત કરીએ તો તેમાં કેવા કોમ્પ્લિકેશન છે, તેના માટે જોખમો કેવા હોઈ શકે? આજકાલ આપણે જોઈએ કે ડેન્ગ્યુ, મલેરિયા કોઈ બી થાય તો આપણે ફટાફટ આપણે એનો ઈલાજ કરતા હોય છે, કારણ કે એમાં સિમ્ટમ્સ છે. તમને તાવ આવતો હોય, જ્યારે ઓબેસિટીમાં ઇનિશિયલી કોઈ જ સિમ્ટમ્સ નથી, રાઈટ? આ ધીમે ધીમે કરીને તમારું ચરબીનું પ્રમાણ વધતું જશે શરીરમાં અને ફેટ બધી એક્યુમ્યુલેટ થતી જશે. એક ટાઈમ એવો આવશે કે સૌથી મોસ્ટ કોમન જો કોઈ પ્રોબ્લેમ હોય તો એના લીધે ડાયાબિટીસ આવી જતો હોય છે ઓબેસિટીને લીધે. ટાઈપ 2 ડાયાબિટીસનું મોસ્ટ કોમન કોઝ છે ઓબેસિટી. બીજી વસ્તુ, ધીમે ધીમે જેમ જેમ ચરબી વધતી જાય એમ લાંબા સમયે તમારા શરીરમાં કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર આવવાના ચાન્સ વધી જતા હોય છે. અને આ બે વસ્તુ આવે એટલે ભવિષ્યમાં તમને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા રહે. જે આપણી હૃદયની નળી હોય એમાં જે ખરાબ ચરબી હોય એ જમા થઈ જતી હોય છે અને ક્યારેક આપણને હાર્ટ એટેકનો ખતરો રહેતા હોય છે. એટલે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે નાની નાની ઉંમરમાં જે હાર્ટ એટેક આવી રહ્યા છે એમાંથી મોસ્ટલી પેશન્ટ ઓબેસિટી વાળા હોય છે. જે રોજનો આંકડો અત્યારે આપણી સામે આવતો જ હોય છે. પ્લસ બીજા જોખમો એ પણ છે કે એને લીધે અમુક કેન્સર પણ થઈ શકતા હોય છે. પ્લસ ધીમે ધીમે જો લાંબા સમય સુધી ઓબેસિટી રહેવામાં આવે ને જો એને પ્રોપર ટ્રીટ કરવામાં ના આવે તો એને લીધે કિડની ઉપર પણ અસર થઈ શકે છે અને તમારી કિડની પણ ફેલ થઈ શકે છે અને કિડનીમાંથી પ્રોટીન નીકળવા માંડે એને લીધે સોજા પણ આવી શકતા હોય છે, જેને આપણે આલ્બ્યુમિનુરિયા કહેતા હોઈએ છીએ. અને સૌથી મોસ્ટ કોમન છે કે ઓબેસિટીને લીધે ધીમે ધીમે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને ડિપ્રેશન જેમ જેમ વધે એમ પાછું ઓબેસિટી વધતી જાય. એટલે આ એક આખું સાયકલ થઈ જતું હોય છે અને સ્ટ્રેસ લેવલ વધતું જાય અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તો તમે જોવા જાઓ તો ડાયાબિટીસ થઈ શકે, બ્લડ પ્રેશર આવી શકે, કોલેસ્ટ્રોલ વધી શકે, હૃદય રોગનો હુમલો થઈ શકે, કિડની ઉપર અસર થઈ શકે, કેન્સર થઈ શકે અને ધીમે ધીમે ડિપ્રેશન પણ આવી શકતું હોય છે. અને સૌથી જે આપણે રૂટીન લાઈફમાં તમે જોતા હો કે રાત્રે ઓબેસિટી પેશન્ટના નસકોરા તમે સાંભળતા હો છો. પેશન્ટને ખબર ના હોય પણ એના પાડ ખબર હોય એની સાથે રહેતા હોય કે બીજા રૂમમાં પણ સંભળાતા હોય છે, રાઈટ? તો એને આપણે અમારી ટર્મિનોલોજીમાં કહેવાય છે OS એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. તો ઓબેસિટીને લીધે ધીમે ધીમે નસકોરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો આ બધાનું મૂળ કારણ એક જ છે, ઓબેસિટી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે તે ટેન્શન લે છે કે ડિપ્રેશન છે તો દુબળા થતા હોય, પણ આપણી પાસેથી એ પણ મહત્વનું જાણવા મળ્યું કે ડિપ્રેશન છે, સ્ટ્રેસ લેવલ વધવાથી ઝાડાપણું, મેદસ્વીતા પણ થતી હોય છે. આ ચોક્કસથી આ જે તમે જવાબ આપ્યો છે તેનાથી આપણા દર્શકો માટે એક મહત્વનો અને ખૂબ જ કે જેમના રોજિંદા લાઈફનો એક જે પ્રશ્ન હોય એનો જવાબ મળ્યો હશે. ઓબેસિટીઝની ટ્રીટમેન્ટમાં ખાસ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે? યસ, આપણે જોઈ રહ્યા છીએ કે ઓબેસિટી વધી રહ્યું છે તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારી ઓબેસિટીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ, અથવા તો તમે ઓવરવેટ છો તો ફરીથી નોર્મલ થઈ શકો અને ઓબેસિટી છો તો તમે ઓવરવેટ અને પાછા નોર્મલ થઈ શકો. તેના મેઇન 3 પરિબળો છે. પહેલું આવશે ડાયટ, બીજું લાઇફસ્ટાઇલ અને ત્રીજું સપ્લિમેન્ટ્સ. પણ સૌથી મેઇન જો પરિબળો હોય તો મુખ્યત્વે 2 જ છે, ડાયટ અને લાઇફસ્ટાઇલ. આ 2 પરિબળોથી તમે ફરીથી નોર્મલ થઈ શકશો. જે લાઇફસ્ટાઇલની વાત કરીએ આપે કે ખાસ તેમાં રહેલા જે ડાયટ વિશે આપે જણાવ્યું, તો ડાયટમાં કે ડાયટ ટિપ્સ વિશે જણાવશો કે ડાયટમાં શું વધુ મહત્વનું અને ધ્યાનમાં લેવા જેવી બાબત છે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ઇન્ડિયામાં, એમાંય ગુજરાતમાં ને એમાંય આપણા સૌરાષ્ટ્રમાં
કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એટલે કે ઘઉંનો ઉપયોગ બહુ જ વધી રહ્યો છે. આપણે કાર્બોહાઈડ્રેટ રીચ ડાયટ હોય છે, 3 ટાઈમ આપણે રોટલી, થેપલા, પરોઠા, તેલ, તળેલું, મીઠાઈ બધી, પ્લસ આપણે બટર છે, ચીઝ છે, આનો ઉપયોગ અતિ થઈ રહ્યો છે. તો એ બધું આપણે નિયમિત માત્રામાં લેવું જોઈએ. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રીન વેજીટેબલ્સ એટલે કે લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ, બધા ફ્રૂટ્સ લેવા જોઈએ. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઈબરવાળો ડાયટ વધારે લેવો જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ લેવો જોઈએ. એની સામે આપણે જે કાર્બોહાઈડ્રેટ વાળો હોય એ ઓછો લેવો જોઈએ અને તેલ તળેલું આપણે નહીવત માત્રામાં લેવું જોઈએ. અને આ બધું બેલેન્સ ડાયટ જો તમે પ્રોપર ફોલો કરશો તો મહદઅંશે તમે ઓબેસિટીને પ્રિવેન્ટ કરી શકશો. અને અમે જોઈ રહ્યા છીએ કે જો ખાલી ડાયટથી જ તમે ધ્યાન રાખો તો ઓલમોસ્ટ 50% ઓબેસિટી છે એનાથી જ કંટ્રોલ થઈ શકતી હોય છે. અને દરેકનું કેલરી રિક્વાયરમેન્ટ જુદું જુદું હોય છે. સપોઝ કે 2 પેશન્ટ હોય તો દરેકની લાઈફસ્ટાઈલ જુદી હોય, દરેકનું બોડી સ્ટ્રક્ચર જુદું હોય, તો દરેકની રિક્વાયરમેન્ટ પણ જુદી જુદી હોય છે. તો આ ટોટલી સબ્જેક્ટિવ હોય છે. કોઈ એમ નહીં કે એક ડાયટ બધા પેશન્ટ માટે સેમ જ. દરેક પેશન્ટની લાઈફસ્ટાઈલ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો પહેલા ડાયટ નક્કી કરવામાં આવે કે આને 1200 કેલરી, 1500, 1800, 2100 કેલરીની જરૂર છે. એ પ્રમાણે એની લાઈફસ્ટાઈલ મુજબ જો તમે પ્રોપર એને ડાયટ બેલેન્સ કરવામાં આવે તો 100% તમે ઓબેસિટીથી બચી શકો છો અને તમે નોર્મલ તરીકે તમે પ્રોપર મેન્ટેન કરી શકો છો તમારી બોડી. જી સર, ઓબેસિટીઝમાં આપણે ડાયટ પર ચર્ચા કરી કે ડાયટનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિ છે એને ઓબેસિટીઝ છે કે પોતાને ફિટ રહેવું છે તો તેમની લાઈફમાં એક એક્સરસાઇઝ છે, કસરતનું મહત્વ વધારે હોય છે. તો એક્સરસાઇઝ કરવી જોઈએ તેના વિશે કઈ કઈ રીતનું એને ટિપ્સ જણાવશો? મેં કીધું પ્રમાણે ખાલી જસ્ટ ડાયટથી પણ એટલું ઇનફ નહીં થાય, સાથે તમારે એક્સરસાઇઝ પણ હોવી જરૂરી છે. એવું નથી કે આખો દિવસ જીમમાં જ જવું. દરેક વ્યક્તિની શોટ જુદા જુદા હોય છે, એની લાઈફસ્ટાઈલ જુદી જુદી હોય છે, એની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે. તો એ પ્રમાણે તમે પણ તમારી લાઈફસ્ટાઈલને સેટ કરી શકો છો અને એ પ્રમાણે તમે એક્સરસાઇઝ કરી શકો છો. સપોઝ કે આપ જીમ જઈ શકો છો, ઘણાને સ્વિમિંગ ગમતું હોય તો સ્વિમિંગ કરી શકાય, ઘણાને સાયકલનો બહુ જ શોખ હોય છે તમે સાયકલિંગ પણ કરી શકો. ઇવન લેડીઝ માટે આજકાલ ઝુમ્બાનું પણ બહુ સારું છે. જો તમને મ્યુઝિક ગમતું હોય, તમે ડાન્સ ગમતો હોય તો એ પણ કરી શકો છો. છોકરીઓ માટે જે આપણે દોડાનું આવતું હોય છે એ કરી શકો છો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો અમે જોતા હોય છે કે 30 મિનિટનું બ્રિસ્ક વોક આ સૌથી બેસ્ટ દુનિયામાં એક્સરસાઇઝ છે. અને કોઈ પણ જાતની એક્ટિવિટી એડિશનલ કર્યા વિના જો તમે ડેઈલીની 30 મિનિટનું બ્રિસ્ક વોક એટલે કે થોડું સ્પીડમાં ચાલુ, દોડવાની પણ જરૂર નથી, તમે 30 મિનિટનું બ્રિસ્ક વોક રાખશો તો એ ઇનફ છે તમારી ઓબેસિટીને પ્રિવેન્ટ કરવા માટે. અને જો તમે ઓબેસ છો તો તમે એમાંથી ધીમે ધીમે ઓબેસિટીને કાઢી શકશો, ઓવરવેટ થઈ જશો અને ફરીથી તમે નોર્મલમાં આવી શકશો. તો જે રીતે એક્સરસાઇઝ વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો ઓબેસિટીઝમાં ડાયટ અને એક્સરસાઇઝ આ બંને પ્રોપર હોવું જરૂરી છે. તો એક્સરસાઇઝથી ફાયદાઓ કેવા થશે? રાઈટ, બહુ સરસ છે. ઘણા પેશન્ટ પૂછતા હોય કે શા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ? અમે તો પૂરેપૂરો ડાયટ તો ફોલો કરીએ છતાંય વજન નથી ઉતરતું. ઘણા તો એવું કે અમે તો એમને ભૂખા સુઈ જાય છતાંય વજન નથી ઉતરતું. તો એટલી ખાલી ડાયટ ઇનફ નથી, એની સાથે મેં કીધું પ્રમાણે એક્સરસાઇઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક્સરસાઇઝ કરવાથી ધીમે ધીમે જે ઓક્સિજન જે બ્લડ છે તમારા પૂરેપૂરા શરીરને પ્રોપર માત્રામાં મળતો હોય છે. એનાથી તમારું જે સારું કોલેસ્ટ્રોલ HDL એની માત્રા વધી જતી હોય છે અને બેડ કોલેસ્ટેરોલ LDL અને જે ખરાબ ચરબી ટ્રાઇગ્લિસરાઇડ એની માત્રા ઓછી થઈ જતી હોય છે. તો એને લીધે તમારું જે કોલેસ્ટ્રોલનું લેવલ છે એકદમ નોર્મલ થઈ જતું હોય છે. ઘણા પેશન્ટને બ્લડ પ્રેશરની પણ તકલીફ રહેતી હોય છે ઓબેસિટીને લીધે. તો એક્સરસાઇઝ કરવાથી થોડાક અંશમાં તમારું બ્લડ પ્રેશર પણ નોર્મલ થઈ જતું હોય છે. તો એ પણ ઇમ્પ્રૂવ થતું હોય છે. મેં કીધું પ્રમાણે અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. અત્યારે વર્લ્ડમાં ડાયાબિટીસ એટલી સ્પીડે વધી રહ્યું છે કે અત્યારે ઇન્ડિયા બીજા નંબરે છે વર્લ્ડમાં, પહેલું ચાઇના છે. જો આ સ્પીડે અત્યારે ડાયાબિટીસ વધશે તો 2045 સુધીમાં IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા મુજબ વર્લ્ડમાં ઇન્ડિયા પહેલા નંબરે થઈ જશે. તો ડાયાબિટીસ વધવાનું કારણ એક જ છે ઓબેસિટી. તો એક્સરસાઇઝ કરશો તો ડાયાબિટીસનું પ્રમાણ નહીવત થઈ જશે, ડાયાબિટીસ તમને આવશે નહીં અને ડાયાબિટીસ નહીં આવે તો ઓબેસિટી તમારું નહીં આવે. એટલે આ એક જાતનું આખું સાયકલ જ છે. તો એક્સરસાઇઝ ડાયાબિટીસનો મેઇન ટ્રીટમેન્ટ છે. એટલે એક્સરસાઇઝ કરવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે, કોલેસ્ટેરોલ કંટ્રોલ થઈ શકે, તમારું ડાયાબિટીસ તમારું આવતું બચી જશે. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ 30 મિનિટ વોક કરવાથી તમારું હાર્ટ એટેક તમારું બચી શકે છે. તો આ બધા પરિબળને લીધે ખાલી જો 30 મિનિટના એક્સરસાઇઝથી થઈ શકતી હોય અને જો તમે ડાયટ ફોલો કરો તો આપણે ઓબેસિટીથી પ્રિવેન્ટ થઈ શકશો અને આપણે નોર્મલ લાઈફ જીવી શકશો.
જે ચોક્કસ પહેલાના સમયમાં જે રીતે લોકો છે શ્રમવાળું વર્ક, જેમ Right. પહેલા જ આપણે જણાવ્યું કે ઘણા બધા એવા કામ હતા કે વાડીમાં જઈને કામ કરવું Yes. છે, વાહન નહોતા તો બહુ બધું ચાલીને જતા, Right. જેના કારણે તે લોકો એકદમ ફિટ એન્ડ Fit and ફાઇન fine. રહેતા. અને હાલના સમયમાં જે રીતે હર કોઈ વ્યક્તિ વાહનાથી બની ગયું છે, ચાલવામાં તો એમને નથી. આળસ હોય છે, બેઠાડું જીવન હોય છે, આવા અનેક પરિબળો આપણી Right. સામે આવતા હોય છે. ઘણા લોકો પાસેથી આપણે એવું સાંભળતા હોય છે કે ડાયટ કરીએ કે પોતે ડૉક્ટરની સલાહ વગર Right. એવું નિર્ણય કરી લેતા હોય છે કે હું દિવસમાં સવારનું કે સાંજનું કે બપોરનું એક ટાઈમનું જમવાનું સ્કીપ કરી દઈશ, Yes. જેના કારણે હું ફિટ રહીશ. તો જે આખા દિવસનું જે રૂટીન હોય છે તેમાંથી તેમના મનથી જે લોકો સ્કીપ કરતા હોય છે જમવાનું, એવી રીતે કોઈ કરે છે તો તેની અસર શું થાય છે? આ બહુ જ સરસ ક્વેશ્ચન અને આ એકદમ પ્રેક્ટિકલ તમે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. જી. કારણ અમે પેશન્ટના મોઢેથી સાંભળતા હોય છે કે ઘણા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે, તે રાત્રે એકવાર જમી લીધું પછી જી. સવારે નાસ્તો પણ નથી કરતા, સીધું બપોરે જમતા હોય છે, જી અથવા એક ટાઈમ જમ્યા પછી રાત્રે જમતા જ નથી. જી તો આ બધી એક ખોટી એક માન્યતા થઈ ગઈ છે કે હું એક ટાઈમ ભૂખી રહેવાથી મારું વજન ઉતરવા માંડશે. જી જી તો આ એટલું પ્રોપર છે નહીં સાયન્ટિફિકલી. જો તમે બેલેન્સ ડાયટ રાખશો, પ્રોપર ડાયટ રહેશો, પ્રોપર એક્સરસાઇઝ કરશો તો 100% તમે વજન ઉતારી શકશો. 1 કે 2 વાર ભૂખા રહેવાથી વજન ઉતરી જાય એ વસ્તુ ખોટી છે. ઘણા કીટો ડાયટ પણ યુઝ કરતા હોય છે વજન ઉતારવા માટે. પ્લસ માર્કેટમાં બીજી ઘણી બધી દવા પ્લસ સપ્લિમેન્ટ્સ પણ અવેલેબલ છે કે જે લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના હા એનો યુઝ કરતા હોય છે. જી. ઘણીવાર ઇનિશિયલી વજન ઉતરતું પણ હોય છે, પણ જેવું આ બધું બંધ થાય એટલે ફરીથી વજન વધી પણ જતું હોય છે અને એને લીધે પછી બીજી આડઅસર પણ થતી હોય છે. જી. તો બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે વજન ઉતારવા માટે કોઈ શોર્ટકટ નથી, જી. રાઈટ? એક ડાયટ ઇમ્પોર્ટન્ટ છે ને બીજી લાઈફસ્ટાઈલ. આ બે વસ્તુ જો તમે પ્રોપર તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે અથવા ડાયટિશિયનની સલાહ પ્રમાણે પ્રોપર ફોલો કરશો તો 100% તમને સક્સેસ મળશે. હા, થોડો ટાઈમ લાગશે એમાંથી વજન જી, ઉતારવા માટે. જી. આ એક એવું નથી કે 5 દિવસ કે મહિના આપણે ટ્રીટમેન્ટ લીધી ને વજન ઉતરી ગયું. પ્રોપર ધીમે ધીમે તમે ગાઈડલાઈન ફોલો કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે. અને જેટલું ધીમે ધીમે જે વજન ઉતરે એ એટલું સારું હોય છે આપણા લાંબા સમય સુધી, જી, કે જેથી કરીને ફરીથી પાછું વજન વધતું નથી આપણા માટે. જી સર, જ્યારે ઓબેસિટીઝની વાત થાય છે, મેદસ્વીતા છે કે જાડાપણું છે, હરેક વ્યક્તિની લાઈફમાં લઈને પ્રોબ્લેમ હોય છે. મેદસ્વીતાને લઈ અને સ્ત્રીઓમાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તેના વિશે થોડીક માહિતી આપશો. યસ, આજકાલ અમે જોઈ રહ્યા છે કે નાની નાની છોકરીઓ બધી છે જે ટીનેજ અથવા તો 15 થી 25 વર્ષની જે બધી છોકરીઓ હોય છે એને ધીમે ધીમે પીરિયડ્સ રિલેટેડ તકલીફ થોડી થઈ શકતી હોય છે. એની અસર પછી એમના મૂડ સ્વિંગ ઉપર થઈ શકતી હોય છે. પ્લસ એમને લીધે ઘણા બીજા પ્રોબ્લેમ, હેરફોલ થતા હોય છે અથવા તો થોડીવાર નબળાઈ આવતી હોય છે અને ધીમે ધીમે એનું વજન વધી રહ્યું હોય છે. અને એ બધાની અસર પાછી પીરિયડ્સ ઉપર થતી હોય છે. પીરિયડ્સ ઘણીવાર આવે તો 2-3 મહિના આવે અથવા તો આવી જાય તો એકદમ હેવી થઈ જતો હોય છે. તો આવા ટાઈમે ઘણીવાર ડૉક્ટરની સલાહ લઈ ત્યારે ખબર પડતી હોય છે કે PCOD, રાઈટ, એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ જે કહેવાય એને તકલીફ સ્ટાર્ટ થઈ જતી હોય છે. તો એમનો સૌથી મોસ્ટ કોમન કોઝ હોય તો એ ઓબેસિટી છે. એટલે એ ઉંમર પ્રમાણે જેમનું વજન હોય, હાઇટ પ્રમાણે એ ઘણું વધી જતું હોય છે. તો આ અને એ ટાઈમે જેમના હોર્મોનલ ફ્લક્ચ્યુએશન થતા હોય છે. તો આ બધું ના થાય એના માટે આપણે અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ કે જે ટીનેજરમાં જ્યારે હોર્મોનને બધું શરૂઆત થતી હોય ચેન્જ થવાની, તો પ્રોપર જો ત્યારે એનો ડાયટ રાખવામાં આવે, પ્રોપર એક્સરસાઇઝ કરવામાં આવે તો જે આ બધી છોકરીઓમાં જે આપણે જોઈએ છીએ કે હોર્મોન રિલેટેડ તકલીફ થતી હોય છે અને PCODની જે બીમારી થતી હોય છે તો એ આપણે મહદ અંશે એને અટકાવી શકશું અને એનાથી બીજા જે બધી તકલીફ થતી હોય છે ભવિષ્યમાં એને આપણે અર્લી સ્ટેજ ઉપર જ અટકાવી શકશું. તો આ એક ઓબેસિટીનો બહુ જ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ કહી શકાય. જો PCOD તો મેં કીધું પ્રમાણે કે આપણે ઓબેસિટીને લીધે તમારું બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, હાર્ટની બીમારી પ્લસ કેન્સર, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે PCOD છે એને પણ તમે પ્રિવેન્ટ કરી શકશો ડાયટ, લાઇફસ્ટાઇલ અને પ્રોપર સપ્લિમેન્ટ્સથી. ચોક્કસથી. તો હાલ જે રીતે હરેક વ્યક્તિની જે સમસ્યાઓ છે, હાલ ઘણા બધા આપણે કેસ તમે જણાવ્યું તે જ રીતે PCOSના ગર્લ્સમાં ઘણા બધામાં આપણે જોતા જ હોય છે. તો તેનું પણ કારણ કંઈક ને કંઈક ઓબેસિટીસ જ છે. તો સર, જે રીતે ઓબેસિટીસ થવાના કે તેના પછીની જે પ્રિકોશન્સ છે કે તેમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ તેને લઈને આપ અમારા દર્શકોને શું મેસેજ આપશો? મારા બધા વાલા દર્શકોને એક જ મારી વિનંતી છે કે આજકાલ ઓબેસિટીનું પ્રમાણ એટલું વધી રહ્યું છે. જે પહેલાં આપણે આપણા વડીલોને જોતા હતા બધા એકદમ સ્લિમ રહેતા હતા,
અને આજે એટલે સ્લિમ જોવા બહુ ઓછા જૂથ જોવા મળે છે. ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને એને લીધે અમને જે નાની નાની ઉંમર એટલે કે અમે 60 વર્ષ પછી જે અમને ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળતું હતું એ અત્યારે અમે 20-22 વર્ષે જોઈ રહ્યા છીએ. એટલે આટલો ફેર પડી ગયો છે ઓબેસિટીને લીધે. તો મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે પ્રોપર ડાયટ તમે ફોલો કરો. તમે પહેલાં તમારું હાઇટ ચેક કરો. બીજું બહુ સિમ્પલ છે, જસ્ટ તમારી હાઇટ ચેક કરો અને તમે તમારું વેઇટ જુઓ અને એના ઉપરથી તમે BMI કેલ્ક્યુલેટ કરો. જો એ 25થી ઉપર આવતી હોય તો એ ટોટલી તમે ઓવરવેટ છો અને 30થી ઉપર આવતું હોય તો તમે ઓબેસ કહેવાય. તો આજે જ તમે ઓબેસ છો તો તમે ઓવરવેટ થવાનો સંકલ્પ રાખો અને ઓવરવેટ છો તો નોર્મલ. અને જો તમે અત્યારે નોર્મલમાં આવો છો તો બસ આવું ને આવું બોડી નેક્સ્ટ 10 વર્ષ 20 વર્ષ સુધી તમારું આવું ને આવું બોડી રહે, બસ એના માટે મેન્ટેન રાખો. જો તમે નોર્મલ રહેશો તો ભવિષ્યમાં હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું કે તમને ઘણા બધા જે બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે જેમ કે ડાયાબિટીસ છે, BP છે, કોલેસ્ટેરોલ છે અને એને લીધે પછી જે બધી બીમારી આવતી હોય છે જેમ કે હાર્ટ એટેક છે, સ્ટ્રોક, પેરાલિસિસ છે, કિડની ફેલ થવી, કેન્સર થવા, ડિપ્રેશન અત્યારે બહુ જ વધી રહ્યું છે અત્યારે એમાં યુવાનોમાં વધી રહ્યું છે અને PCOD. તો આ બધી બીમારીઓથી તમે બચી શકશો ખાલી એક ઓબેસિટી. સિમ્પલ વર્ડ છે ઓબેસિટી, પણ એનું તમે એકવાર તમે ગંભીરતાથી લેશો તો બધાનું મૂળ એક જ છે. તો આ બધા બીમારીથી તમે બચી શકશો, તમે હોસ્પિટલથી દૂર રહી શકશો અને તમે એકદમ સરસ મજાની એક નોર્મલ ક્વોલિટીવાળી લાઈફ જીવી શકશો. તો એના માટે મારા બધા મિત્રોને એક જ વિનંતી છે, તમે ડાયટ પ્રોપર ફોલો કરો. તમારી કેટલી રિક્વાયરમેન્ટ છે એ પહેલાં નક્કી કરો. એ પ્રમાણે તમે પૂરા દિવસની તમે શેડ્યુલ બનાવો, બેલેન્સ ડાયટ બનાવો અને એ પ્રમાણે તમે ડાયટનું કન્ઝપ્શન કરો. એમાં પણ હેલ્ધી ડાયટ તમે લો અને રોજે રોજનું તમે એક્સરસાઇઝ કરો. તમને જીમ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે, ટ્રેડમિલ છે, તમે તો આ બધાનું તમે યુઝ કરી શકશો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી સેફ છે એટલે 30 મિનિટનું ચાલવું. તો ડાયટ અને લાઇફસ્ટાઇલથી જ તમે ઓબેસિટીને પ્રિવેન્ટ કરી શકશો અને એકદમ નોર્મલ લાઈફ જીવી શકશો. થેન્ક યુ. તો ચોક્કસથી દર્શક મિત્રોને જે મેદસ્વીતા છે, ઓબેસિટી કે જે રોજના જીવનમાં એક સમાવેશ થઈ ગયેલો ભાગ છે, તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય, તેમાં કેવા કેવા જોખમો છે, તેમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ. ચોક્કસથી આ આપણો જે વિશેષ કાર્યક્રમ હતો તેમાંથી સચોટ અને ચોક્કસ માહિતી મળી હશે. તો ખાસ લોકોએ જે સ્ટ્રેસ લેવલ છે, ડાયટ છે, એક્સરસાઇઝ છે, તેમાં પૂરતું ધ્યાન આપી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેવી જોઈએ. તો આવા એક વિષય સાથે ફરીથી મળીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.